હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે જે એન્ટોમોલોજી શ્રેણી છે તેમાં જે આપણા ક્રોપ છે, જે આપણા ફિલ્ડ ક્રોપ છે, એમાં કઈ કઈ પેસ્ટ આવે છે તેના વિશે આપણે MCQ સાથે સાથે સમજતા હતા. આજે આપણે આ સિરીઝની ત્રીજી શ્રેણી, પાકમાં જે જીવાતો આવે છે તેની ત્રીજી શ્રેણી વિશે જોવાના છે, જેમાં આપણે MCQ સાથે સાથે તેના કન્સેપ્ટ એટલે કે ઇન્સેક્ટ વિશે ડિટેલમાં જોતા જઈશું, જેથી તમને પાકમાં જે જીવાતો આવે છે તેના વિશે તમને ખબર પડે અને કયા પાકમાંથી કયા જીવાત વિશે વધુમાં વધુ પૂછાય છે અને કેવા કેવા ક્વેશ્ચન આવે છે તેની આપણે ડિટેલમાં વાત કરતા જઈશું. તો શરૂઆત કરીએ છીએ એન્ટોમોલોજી શ્રેણીના MCQની સિરીઝ 3, જેમાં પહેલો MCQ છે કે કયા કીટકમાં ઈંડા પાંદડાની નીચેની સપાટી પર સમૂહમાં એટલે કે ઝુંડમાં મુકાય છે અને તે ક્રીમી પીળા રંગના રેશમી પદાર્થ એટલે કે વાળથી ઢંકાયેલા હોય છે. જેમાં ઓપ્શન A છે સ્પોડોપ્ટેરા લિચ્યુરા એટલે કે તંબાકુની લશ્કરી ઈયળ, ઓપ્શન B હેલિકોવર્પા આર્મીજેરા એટલે કે લીલી ઈયળ, ઓપ્શન C સિટોટ્રોગા સેરેલેલા એટલે કે અનાજનો જે ફૂદો કહીએ છીએ તે, ઓપ્શન D છે સ્ક્રિપોફેગા ઇન્સેટોલસ જેને તમે ડાંગરની પીળી ગાભમાળાની ઈયળ એટલે કે યલો સ્ટેમ બોરર કહીએ છીએ કે એ. તો પહેલા ક્વેશ્ચનનો જવાબ છે સ્પોડોપ્ટેરા લિચ્યુરા. જે તંબાકામાં જે લશ્કરી ઈયળ આવે છે તે આ રીતના ઈંડા મૂકે છે. આ ઈયળનું જે મોથ છે, એડલ છે, જે માદા એડલ છે, તે કઈ રીતના કે કોઈ પણ પાન હશે તેના નીચેની સપાટી ઉપર તે પહેલા શું કરશે, ઈંડા મૂકી દેશે અને ઈંડા છે ને સમૂહમાં મૂકશે, બરાબર. એકારે 200 થી 300 ઈંડા એમાં આવેલા હશે અને તે જે મોથ છે, જે માદા મોથ છે, માદા જે એડલ્ટ છે, તેના પેટમાંથી તે આ પીળા રંગના, ક્રીમી પીળા રંગના વાળ જેવો પદાર્થ છે તે આ આખા ઈંડા છે તેના ઉપર રાખી દેશે અને એ ઈંડાને ઢાંકી દેશે, જેથી જે ઈંડા છે તે પરભક્ષી કીટકોના નજરમાં ન આવે તેમજ તેનાથી બચી શકે તેમજ વાતાવરણ સામે પણ લડી શકે. તેના માટે આ જે વ્યવસ્થા છે તે સ્પોડોપ્ટેરા લિચ્યુરાના જે એડલ્ટ છે તેના ઈંડા મૂકે છે તેમાં આ વસ્તુ જોવા મળે છે. તો આ એક સ્પોડોપ્ટેરા લિચ્યુરા છે, તંબાકાનું જે લશ્કરી ઈયળ છે, તેમાં તમને આ લક્ષણ જોવા મળે છે કે ભાઈ ઈંડા છે ઝુંડમાં, બરોબર, ઝુંડમાં મૂકવામાં આવે છે અને એની ઉપર ક્રીમી પીળા રંગના રેશમી પદાર્થ એટલે કે વાળ જેવી રચના તમને જોવા મળે છે. પછી છે હેલિકોવર્પા આર્મીજેરા. તો એ છે કોઈ દી ઝુંડમાં ઈંડા નથી મૂકતું, તે આમ છૂટક એક ઈંડા મૂકે છે. ત્યાર પછી છે સિટોટ્રોગા સેરેલુલા, જે અનાજનો ફૂદો કહેવાય છે. તે શું કરે છે, તે જે આપણે સંગ્રહ કરેલા અનાજ હોય ને, જે સંગ્રહ કરેલા અનાજ, હવે એમાં કોઈ સીડ છે એમાં જો તમને તિરાડ જોવા મળતી હોય થોડી અમથી, તો તે તિરાડની અંદર જઈને ઈંડા મૂકે છે. ત્યાર પછી છે યલો સ્ટેમ બોરર એટલે કે ડાંગરની જે પીળી ગાભમાળાની ઈયળ છે, તે પણ જે આ સ્પોડોપ્ટેરા લિચ્યુરા છે ને તેના જેવું જ સેમ ઈંડા મૂકે છે. તે પણ જે આપણે રાઈસ છે તેની અંદર છે ને આ ટોચના ભાગે છે ને એ ઈંડા મૂકે છે, બરોબર. અને ત્યાં તેની માથે પણ વાળ જેવી રચના તમને જોવા મળે છે, પણ તેમાં છે ને પીળા રંગના નહીં, કથ્થઈ રંગના, બરોબર, જેને આપણે બ્રાઉન કલર કહીએ છીએ, બ્રાઉન કલરના વાળ તમને જોવા મળે છે. એટલે આ વસ્તુમાં કન્ફ્યુઝ ના થતા, ઓપ્શન B, ઓપ્શન C તો નીકળી ગયા, પણ સ્પોડોપ્ટેરા લિચ્યુરા છે તેમાં તમને જે વાળ જોવા મળે છે તે પીળા રંગના હોય છે. જ્યારે ડાંગરની પીળી ગાભમાળાની ઈયળ છે, બરોબર, પીળી નામ ઈયળનું પીળી છે, પણ એના જે ઈંડા હોય છે એની ઉપર જે વાળ આવેલા છે તે કથ્થઈ રંગના હોય છે, બરોબર છે. અને આ વાળ શેના માટે હોય કે જે પરભક્ષી કીટકો છે તેનાથી બચવા, તેનાથી રક્ષણ માટે તેમજ વાતાવરણ સાથે લડવા માટે આ વાળ જેવી રચના તેની ઉપર આવેલી હોય છે. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે કે પક્ષીઓ એટલે કે બર્ડ્સ નું પ્રાણી સૃષ્ટિ એટલે કે એનિમલ કિંગડમના કયા વર્ગમાં વર્ગીકરણ કરી શકાય છે, બરોબર. એનિમલ કિંગડમ છે એનું ક્લાસિફિકેશનમાં બર્ડ છે એ કયા ક્લાસમાં આવે છે એવું કહેવા માંગે છે. જેમાં ઓપ્શન A છે એકેરિના,
ઓપ્શન બી છે ઇન્સેક્ટા, ઓપ્શન સી છે એરેકનિડા કે ઓપ્શન ડી એવિઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી એવિઝ. બરોબર, તમે ઘણીવાર બર્ડ્સને એવિઝ, બરોબર, એવ્સ કહેવાય, આમાં એવિઝ લખ્યું એવ્સ, બરોબર, એવું કહેવામાં તમે ઘણીવાર સાંભળેલું હશે. તો આ જે બર્ડ્સ છે તે એવ્સના ક્લાસિફિકેશનમાં આવે છે. એ તમારે યાદ રાખવાનું છે કે એવ્સ ક્લાસ છે એમાં જે બર્ડ્સ છે, બરોબર, પૃષ્ઠવંશી છે, જે પાંખો ધરાવતા હોય, ગરમ લોહીવાળા હોય અને ઈંડા મૂકતા હોય એવા તમામ પક્ષીઓનો સમાવેશ છે તે આપણે આ એવ્સ ક્લાસમાં થતો હોય છે. ત્યાર પછી છે આપણે બીજા જે અહીંયા ઓપ્શન આપેલા છે તે પણ ક્લાસ જ છે, પણ એમાં કોણ કોણ આવે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એકેરિના છે, બરોબર, એમાં જે આપણે કથીરી કહીએ છીએ, બરોબર, જેને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય, માઇટ્સ, બરોબર, તેનો ક્લાસ કયો છે? તો એકેરિના છે તે માઇટ્સનો ક્લાસ છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. ઇન્સેક્ટા તમને કહે તો એ તો તમને ખબર જ છે કે એમાં જે આપણા બધા ઇન્સેક્ટ છે, માખી, મચ્છર, પછી જે આપણા લીલી ઈયળ, ગુલાબી ઈયળ, બધા ઇન્સેક્ટાના જે એ બધે જે જીવાતો છે બધા ઇન્સેક્ટામાં આવે છે. પછી જે આચિંડા છે, બરોબર, એરેકનિડા પણ કહીએ, બરાબર, એરેકનિડા, જે એરેકનિડા છે તેમાં કરોડિયા, જે આપણે કરોડિયા છે, વીછી છે, જે 8 પગ ધરાવતા હોય ને બધાનો સમાવેશ છે આ એરેકનિડામાં થાય છે. તો યાદ રાખજો, એકેરિના, ઇન્સેક્ટા, એરેકનિડા અને એવિસ. એવિસમાં કોણ આવશે? બર્ડ્સ. એરેકનિડામાં કોણ આવશે? જે આપણા કરોડિયા કહીએ છીએ તે. ઇન્સેક્ટામાં બધી જીવાતો અને એકેરિનામાં માઇટ્સ, બરોબર, એ બધા આપણા છે. એના ક્લાસ અલગ અલગ છે, તમારે યાદ રાખવાનો છે. ત્યાર પછી છે કે તમાકુના પાકમાં ગાંઠ બનવી અને તેના કારણે છોડનો વિકાસ અટકી જવો એ કયા કીટકનું નુકસાન છે? ઓપ્શન એ ટોબેકો કેટરપિલર એટલે કે તંબાકુની લશ્કરી ઈયળ, ઓપ્શન બી ટોબેકો સ્ટેમ બોરર એટલે કે તંબાકુની સાંધા વેધક ઈયળ, ઓપ્શન ડી તંબાકુની થડ કાપી કાઢનાર ઈયળ એટલે કે કટવર્મ, કે ઓપ્શન ડી ઉપરનામાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ટોબેકો સ્ટેમ બોરર એટલે કે તંબાકુની સાંધા વેધક ઈયળ. ઘણીવાર ક્વેશ્ચનમાંથી તમને ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ છે જો અહીં થતી હોય તો એ કોના દ્વારા થાય? તો એમાં શું લખ્યું? તંબાકુના પાકમાં ગાંઠ બનવી અને તેના કારણે છોડનો વિકાસ અટકી જવો એ કયા કીટકનું નુકસાન છે? તો તેમાં જે તંબાકાની સાંધા વેધક ઈયળ આવે ને તે જ આવે. કઈ રીતના? તો આ તંબાકુનો પ્લાન્ટ છે, તો આ ટોબેકો સ્ટેમ બોરર છે, જે સાંધા વેધક ઈયળ છે, શું કરશે કે તંબાકામાં જે સ્ટેમ છે તેમાં રહીને જ છે એમાં પોતાનો ખોરાક મેળવશે. તો તે અહીંથી ખાશે ત્યારે ઘણા એવા કેમિકલ એનામાંથી છૂટશે જેનાથી અહીં છે ને ગાંઠ જેવી રચના થઈ જાય, બરોબર, જે સોજો આવી ગયો હોય ને આપણે એના જેવી રચના છે એવું તમને તંબાકાનો જે થડ છે તેમાં તમને એ વસ્તુ જોવા મળશે. હવે આજે અહીં ગાંઠ બની ગયેલી હોય તેનાથી શું થશે કે ભાઈ એમાં જે ન્યુટ્રિયન્ટ છે નીચેથી ઉપર જતા હોય નહીં જઈ શકે, પાણી છે ઉપરથી નીચે નહીં જઈ શકે, જે પ્લાન્ટે ખોરાક બનાવેલો હશે એનું પરિવહન નીચે નહીં થઈ શકે. તો તેનાથી શું થશે કે આ જે પ્લાન્ટ છે તે સુકાઈ જશે અને પ્લાન્ટ છે ત્યાં મૃત્યુ પામશે, એટલે કે પ્લાન્ટ છે એ નિષ્ફળ જશે. તો ટોબેકો સ્ટેમ બોરર છે એનું આ ટિપિકલી સિમ્પટમ્સ એટલે કે એક મુખ્ય લાક્ષણિક લક્ષણ કહેવાય છે કે જે પાકમાં ગાંઠ થાય છે, કોના દ્વારા? તંબાકુના પાકમાં જે ગાંઠ થાય છે તે આ ટોબેકો સ્ટેમ બોરર એટલે કે તંબાકાની જે સાંધા વેધક ઈયળ છે તેના દ્વારા થતું હોય છે. પછી લશ્કરી ઈયળ છે તો એના પાન છે એના ઉપર વધારે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે, તેના પાનનો તેમાં તે છે એ સ્ટેમમાં એટલું બધું ડેમેજ નથી કરતા. પછી છે જે કટવર્મ્સ, તો કટવર્મ શું કરે છે? એક તો એ પેલા છે ને નાઇટમાં એટલે કે રાતમાં આવતી જીવાત છે તે શું કરશે કે પ્લાન્ટ છે ને નીચેથી થડથી કાપી નાખશે અને જે કાપી જાય પછી જે આવી રીતના પડી જાય ને પછી એના ઉપર ખોરાક તરીકે તેનો ઉપયોગ કરશે. એટલે આ જે ગાંઠ બનવાનું જે સિમ્પટમ્સ છે, બરોબર, જે તમને લક્ષણ જોવા મળે છે એ ટોબેકો સ્ટેમ બોરર જે તંબાકુની સાંધા વેધક ઈયળ છે તેના દ્વારા તમને થતું નુકસાન જોવા મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન ચોથો છે કે તમાકુના પાકમાં જે સફેદ માખી આપણે કહીએ છીએ, જેને વ્હાઇટ ફ્લાય આપણે કહીએ છીએ, દ્વારા નીચેનામાંથી કયો વાયરસ ફેલાય છે? ઓપ્શન એ લીફ કર્લ, ઓપ્શન બી લીફ કર્લ મોઝેક, ઓપ્શન સી મોઝેક કે ઓપ્શન ડી સ્ટરીલિટી મોઝેક. બરોબર, તો આનો સાચો આન્સર છે લીફ કર્લ એટલે કે પાન વાળવા. સફેદ માખી
તમને કોઈ પણ જગ્યાએ પૂછાણું હોય કે સફેદ માખી દ્વારા કયો વાયરસનો ફેલાવો થાય છે, તો લીફ કર્લ વાયરસ લખેલું હોય એટલે કે પાન વાળવા વાળો જે વાયરસ છે તેનો તમે આંખું વીંચીને જવાબ આપી દેવાનો, બરાબર. લીફ કર્લ વાયરસ છે વધુમાં વધુ સફેદ માખી જે વ્હાઇટ ફ્લાય છે તેના દ્વારા તેનો ફેલાવો વધુ જોવા મળે છે. ટોબેકો એટલે કે જે તમાકુ છે તેમાં પણ, ટમેટા છે તેમાં પણ લીફ કર્લ વાયરસ છે સફેદ માખી દ્વારા ફેલાતું હોય છે. પછી જે આ મોઝેક છે, બરાબર, ખાલી મોઝેક, લીફ કર્લ મોઝેક વાયરસ એવો કોઈ વાયરસ જ નથી. લીફ કર્લ મોઝેક બે ભેગું કરીને આપેલું છે. લીફ કર્લ અને મોઝેક બે અલગ અલગ છે. તો મોઝેક વાયરસ છે ને એ વધુમાં વધુ જે આપણે યાંત્રિક સાધનો છે, બરોબર, આપણા સ્પર્શ થયો હોય કે આપણા કોઈ સાધન જેનો ઉપયોગ કરતા હોય આપણા ખેતરમાં, એના દ્વારા જો વાયરસ ઇન્ફેક્ટેડ કોઈ પ્લાન્ટ હોય, બરોબર, વાયરસ એક પ્લાન્ટમાં હાજર છે અને એ સાધન છે એનામાં અડી ગયું અને એ સાધન છે બીજા કોઈ પ્લાન્ટમાં અડી ગયું છે વાયરસ જેમાં હાજર નથી, તો એ વાયરસનો ફેલાવો એ યાંત્રિક જે સાધનો છે કે સ્પર્શ છે તેના દ્વારા થતો હોય છે, બરોબર. તે માખી દ્વારા, જે સફેદ માખી છે તેના દ્વારા થતો હોતો નથી. અને ત્યારબાદ છે સ્ટરીલિટી મોઝેક વાયરસ. તો આપણે એમસીક્યુ સિરીઝની જે બીજી સિરીઝ હતી તેમાં આપણે આ એમસીક્યુ જોઈ ગયા હતા કે સ્ટરીલિટી મોઝેક જે વાયરસ છે તે કોના દ્વારા ફેલાય છે, તો યાદ રાખજો કે એકેરિયા કજાની, બરોબર છે, જે તુવેરમાં આવતી માઇટ એટલે કે કથીરી છે તેના દ્વારા આ મોઝેક, જે સ્ટરીલિટી મોઝેક વાયરસ છે તેનો ફેલાવો થાય છે. અને આ જે એકેરિયા કજાની અને સ્ટરીલિટી મોઝેક વાયરસ છે એ કયા પાકમાં થાય છે, તો યાદ રાખજો તે તુવેર, બરાબર, જેને આપણે તુવેર કહીએ છીએ તે પાકમાં આપણે વધુ આ વાયરસ છે તેનો ફેલાવો જોવા મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન 5મો છે કે કયા પુખ્ત કીટકો અતિ સૂક્ષ્મ કદના પીછાવાળી પાંખો એટલે કે ફ્રિન્જ વિંગ્સ અને છોલની રસ ચૂસવા પ્રકારના મુખાંગો, રાસ્પિંગ એન્ડ સકિંગ ટાઈપ ઓફ ધ માઉથ પાર્ટ્સ ધરાવે છે. ઓપ્શન એ થ્રિપ્સ, ઓપ્શન બી વ્હાઇટ ફ્લાય, ઓપ્શન સી એફિડ્સ કે ઓપ્શન ડી મિલીબગ્સ. આનો સાચો જવાબ છે ઓપ્શન એ થ્રિપ્સ, બરોબર. આ ખાસ કરીને તમે યાદ રાખજો કે જે ચૂસ્યા પ્રકારની જીવાતોમાં જે થ્રિપ્સ છે તેનું એક લક્ષણ છે, બરોબર, જેને જે લક્ષણ બીજા એકેય જીવાતમાં તમને જોવા નથી મળતું. તે કયું લક્ષણ છે, તો જે આ રાસ્પિંગ એન્ડ સકિંગ ટાઈપ એટલે કે છોલીને રસ ચૂસવાનું જે પ્રકારનો મુખાંગ તમને જે જોવા મળે એ થ્રિપ્સ સિવાય તમને બીજા એક પણ જીવાતમાં જોવા મળતા નથી, બરોબર. તો હવે ક્વેશ્ચન પહેલા જોઈએ તો શું છે, તો પેલું છે સૂક્ષ્મ કદના, એટલે થ્રિપ્સ આપણે હંમેશા નાના કદની હોય છે, આપણે ખબર જ હોય છે. ત્યાર પછી જે પીછાવાળી પાંખો એટલે કે એની જે વિંગ્સ હોય, બરોબર, એની જે પાંખો હોય, આ કોઈ થ્રિપ્સ છે એની જે પાંખો છે ને એ પાછળથી છે ને પીછાવાળી હોય, આવી રીતના, બરાબર, પીછા જેવું એનો જે ભાગ હોય છે એટલે એને ફ્રિન્જ વિંગ કે પીછાવાળી પાંખો કહીએ છીએ. અને એ શું કરે છે, એ કોઈ લીવ્સ હોય ને તો પહેલા શું કરે ખબર, એને પહેલા છોલે, બરોબર, એના ઉપર છોલે, પછી એમાંથી જે રસ છે ચૂસવાનું કામ કરે છે. એટલે આ પ્રકારનું જે મુખાંગ અંગ છે એ પણ તમને થ્રિપ્સમાં જોવા મળે છે. તો આ થ્રિપ્સનું એક લાક્ષણિક લક્ષણ છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. આમાંથી તમને ભલે આવડો મોટો ક્વેશ્ચન ના પૂછે પણ તમને એ પૂછી શકે છે કે રાસ્પિંગ એન્ડ સકિંગ ટાઈપ ઓફ ધ માઉથ પાર્ટ એટલે કે છોલીને રસ ચૂસવાના પ્રકારનો મુખાંગ છે એ કયા જીવાતમાં જોવા મળે છે. તો એટલો ક્વેશ્ચન તમને પૂછેલો હોય તો પણ તમને યાદ હોવું જોઈએ કે આ છે એ થ્રિપ્સમાં જોવા મળે છે. જ્યાં આપણે આ વ્હાઇટ ફ્લાય છે, એફિડ છે, મિલીબગ છે, એ બધા હેમિપ્ટેરા ઓર્ડરના કીટકો છે. તેમાં તમને જે જોવા મળે તે પિઝરિંગ એન્ડ સકિંગ ટાઈપ એટલે કે વિંધીને રસ ચૂસવા પ્રકારના મુખાંગ તમને જોવા મળે છે, બરોબર. કેવા? વિંધીને રસ ચૂસવાના, બરોબર છે. ઓલું શું કરે છે, છોલીને રસ ચૂસવાના પ્રકાર છે. આ છે વિંધીને રસ ચૂસવાના પ્રકારના જે મુખાંગ અંગો છે તે વ્હાઇટ ફ્લાય, એફિડ અને મિલીબગમાં જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખજો, માઉથ પાર્ટ્સ દ્વારા પણ તમને પૂછી શકે છે, બરોબર. ભલે તમને તમારા સિલેબસમાં એ વસ્તુ નથી કે ભાઈ જે એન્ટોમોલોજીના જે ઇન્સેક્ટ છે તેના પાર્ટ્સ વિશે તમને પૂછશું કે એનો જે બેઝિક છે એ બધું પૂછશું, બરોબર. ભલે એ નથી પણ આ જે ઇન્સેક્ટ છે તે જો જીવાત છે તે આપણા પાકમાં આવે છે તો તેમાં જેનું આઈડેન્ટિફિકેશન, માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન આપણે તેમાં આવતું હોય છે કે ભાઈ એ જીવાત છે
તેની મુખ્ય લાક્ષણિકતા શું છે? ભાઈ આ કઈ દ્વારા, તેના દ્વારા આપણે ઓળખી શકીએ કે આ જીવાત આ જ છે, તો એ પણ તમને પૂછી શકે છે. તો એમાં જ આ ક્વેશ્ચન આવે છે. તો તમારે એ પણ યાદ રાખવાનું છે કે માઉથ પાર્ટ કોના કેવા હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છઠ્ઠો છે, ટાઇકોગ્રામા ચિલોનિસ કયા કીટક ગણ કે વર્ગના પરોપજીવી એટલે કે એક પેરાસિટોઇડ ના કાર્ય કરે છે? ઓપ્શન એ છે લેપિડોપ્ટેરા એટલે કે પતંગિયા અને ફૂદા. ઓપ્શન બી છે કોલિયોપ્ટેરા ઢાલિયા ભૃંગ કીટકો. ઓપ્શન સી છે હેમિપ્ટેરા એટલે કે જેમાં ચૂસ્યા પ્રકારના કીટકો આવે છે. અને ઓપ્શન ડી આપેલ તમામ. તો તમે જો ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટનો જે આપણી શ્રેણી છે તેમાં બાયોલોજીકલ કંટ્રોલ છે, બરાબર. બાયોલોજીકલ મેથડ કે જૈવિક મેથડ છે, જે જીવાતોના નિયંત્રણ માટે આપણે જે જૈવિક મેથડનો ઉપયોગ કરીએ છીએ, એ તમે લેક્ચર જો જોયો હશે તો તમને આ ટાઇકોગ્રામા ચિલોનિસ વિશે ખબર હશે. તેમાં આપણે આ પેરાસિટોઇડ છે, પેરેસાઇટ છે, તેના વિશે આપણે ડિટેલમાં જોયા છે અને એના ઉદાહરણો પણ તમે જોયા છે. તો જે ટાઇકોગ્રામા ચિલોનિસ છે એ લેપિડોપ્ટેરા જે પતંગિયા અને ફૂદા છે એના મોત અને એના જે લેપિડોપ્ટેરા જે ઓર્ડરના જે ફૂદા છે તેના દ્વારા જે ઈંડા મૂકવામાં આવે છે ને તેના કંટ્રોલ માટે આપણે ટાઇકોગ્રામા ચિલોનિસનો ઉપયોગ કરીએ છીએ. તેમાં લખ્યું છે શું છે કે એક પેરાસિટોઇડ એટલે કે ઈંડાના પરપજીવી છે. એટલે શું કરે છે કે જે આ પતંગિયા લેપિડોપ્ટેરાના જે ફૂદા હોય છે, જે પતંગિયા હોય છે, જે ઈંડા મૂકે છે, તો આ ટાઇકોગ્રામા ચિલોનિસની જે ભમરી છે, બરાબર, જે એડલ્ટ છે, તે શું કરશે? એ ભમરી આના ઉપર ઉડીને આ ઈંડું છે ને એના ઉપર ઈંડું મૂકી દેશે, બરાબર. જેનાથી એની લાર્વા છે આમાંથી નીકળીને આ લાર્વાની અંદર જશે ને આ ઈંડાનો નાશ કરશે. જે કેનું ઈંડું હતું? એટલે લેપિડોપ્ટેરા ઓર્ડરના કોઈ જીવાતનું ઈંડું હતું. તો આ ટાઇકોગ્રામા ચિલોનિસ છે તે કયા વર્ગના? લેપિડોપ્ટેરા ઓર્ડરના જે જીવાતો છે તેના કંટ્રોલ માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. જો કોલિયોપ્ટેરા ઓર્ડર છે એમાં આપણે આ ટાઇકોગ્રામા ચિલોનિસનો ઉપયોગ નથી કરતા. હેમિપ્ટેરા છે, બરોબર, એ ચૂસ્યા પ્રકારના કીટકો છે, તેના માટે આપણે એક એન્કાર્સિયા સ્પીસીસ છે તેનો ઉપયોગ આપણે એક પેરાસિટોઇડ તરીકે કરતા હોઈએ છીએ, બરાબર. ટાઇકોગ્રામા અને ટાઇકોડર્મા એ બે અલગ છે, એ પણ યાદ રાખજો. જો અહીંયા ડર્મા લખ્યું હોય ટાઇકોડર્મા, બરોબર, તો ટાઇકોડર્મા છે એ શું છે? એ ફૂગ છે. જે ટાઇકોગ્રામા છે તે શું છે? એક જીવાત છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન 7મો છે કે જુવારની સાંધા માખી, જેને આપણે સોર્ગમ સુસ્ફ્લાય કહીએ છીએ, એ પોતાના ઈંડા છોડના કયા ભાગ પર મૂકે છે? ઓપ્શન એ જમીનમાં, ઓપ્શન બી ઉપર સાઠા પર, ઓપ્શન સી પાંદડા પર, કે ઓપ્શન ડી મૂળ ઉપર. તો તમને આનામાં તો પહેલા સોર્ગમ સુસ્ફ્લાય વિશે તમને ખબર હોવી જોઈએ. હવે પહેલામાં આમાં ક્વેશ્ચનની નીચે જે ઓપ્શન આપેલા છે એમાં પહેલો ઓપ્શન નીકળી જાય શું? જમીનમાં, બરાબર. એમાં લખેલું છે કે જુવારની સાંધા માખે છે પોતાના ઈંડા છોડના કયા ભાગ પર મૂકે છે? તો જમીન તો છે, એ છોડનો ભાગ તો થવાનો નથી, એટલે એ તો નીકળી જશે. હવે વધ્યું બી, સી અને ડી. તો હવે તમને એમ થાય કે સોર્ગમ સુસ્ફ્લાય છે એટલે એટલે સાંધાની જે માખી છે તો એ વધારે પૂરતા ઈંડા સાંધામાં મૂકી હશે, પણ નહીં, એવું નથી. તો યાદ રાખજો તે ક્યાં? જે પાંદડા છે, જે લીફ છે, એના ઉપર આ ઈંડા મૂકતું હોય છે, બરોબર. આમાં શું થાય કે ભાઈ આ સોર્ગમનો કોઈ છોડ છે, એના જે લીફ છે તેની ઉપર સી શેપના, બરોબર છે, ઈંડા મૂકે છે. એ યાદ રાખજો, સી શેપના જે સ્ટીમ્બર જે આપણે જે બોટ છે ને તેના જેવા આકારના છે તેના ઈંડા જોવા મળે છે, જે વ્હાઇટ કલરના હોય છે, બરોબર. આ રીતના એના ઈંડા હોય છે. તમને લીવ્સની ઉપર કે લીવ્સના નીચે તમને જોવા મળશે. પછી આ ઈંડામાંથી જે ઈયળ થાય છે ત્યારે તે નીચે જાય છે અને જે અંદર નીચે જે ભૂંગળી હોય છે સ્ટેમની, એની અંદર જઈને આપણે એને મેગટ કહીએ છીએ, બરાબર. ઈયળ છે એ ત્યાં જઈને ખાશે અને જે સૂટ છે, બરાબર, જે જુવારનો જે સાંધા પ્રકાંડ છે તેના ઉપર જઈને ખાશે અને જે સોર્ગમ સુસ્ફ્લાય છે, મતલબ જે જુવાર છે તેને નુકસાન પહોંચાડે છે. તો યાદ રાખજો સોર્ગમ સુસ્ફ્લાય, બરાબર, જે જુવારની સાંધા માખી છે તે કોના ઉપર ઈંડા મૂકે છે? તો પાંદડા પણ ઈંડા મૂકે છે, બરોબર. એમાં સૂટ આવશે નહીં. ત્યાર પછીનો ક્વેશ્ચન 8મો છે કે ફેરોમોન, બરોબર, જે નર માદા આકર્ષક રસાયણનો મૂળભૂત સિદ્ધાંત કયો છે? ઓપ્શન એ મોનિટરિંગ, જે જીવાતોની હાજરી તપાસવી. ઓપ્શન બી માસ ટ્રેપિંગ, એટલે કે મોટા પાયે કીટકોને પકડવા. ઓપ્શન સી મેટિંગ ડિસરપ્શન, એટલે કે પ્રજનનમાં અવરોધ ઊભો કરવો. કે ઓપ્શન ડી
આપેલ તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ. આ ફેરોમોન છે એના વિશે પણ આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં જોઈ ગયા છીએ, બરોબર છે. જો તમે લેક્ચર નહીં જોયા હોય તો તમને નહીં ખબર પડે. જેને આ લેક્ચર જોયેલા હશે ને એને આ બધી ફેરોમોન વિશે ખબર હશે. તો ફેરોમોન છે જે નર માદા આકર્ષક રસાયણ છે એનો મૂળભૂત સિદ્ધાંત કયો છે? તો એમાં પહેલા તો તમે ઓપ્શન સી કરશો, કેમ કે પ્રજનનમાં અવરોધ ઊભો કરવો આપણે ફેરોમોન છે એના માટે ઉપયોગ કરતા હોય છે. જે ફેરોમોન ટ્રેપ છે એ તમે ખેતરમાં રાખેલી હોય તો જે મેલ જીવાત છે, મેલ ફૂદું છે, મેલ એડલ્ટ છે, તો તે એના ઉપર શું કરશે? આકર્ષાય, જે અહીંયા આવીને આની ઉપર ચોંટી જશે. ત્યારે શું થશે કે જે ફિમેલ છે તેની સાથે એ મેટિંગ એટલે કે પ્રજનન કરી શકશે નહીં. તો જો પ્રજનન નહીં કરી શકે તો શું થાય? તો તેનું જે જીવનચક્ર છે, જેની લાઈફ સાયકલ છે તે આગળ ચાલી શકશે નહીં. તો આ ખાલી આના માટે જ આપણે ફેરોમોનનો ઉપયોગ નથી કરતા. આને આપણે મોનિટરિંગ તેમજ માસ ટ્રેપિંગ માટે પણ કરીએ છીએ. કઈ રીતના? તો શરૂઆતના સ્ટેજમાં જ્યાં આપણે ખેતરમાં ટ્રેપ રાખીએ છીએ ત્યારે શું થાય? તેમાં જો જીવાતો આવે, બરોબર, મેલ એડલ્ટ છે, મેલ જે ફૂદું છે તે ત્યાં આવે, બરોબર, અને જોવા મળે તો તમને એમાંથી ખબર પડે કે ભાઈ આપણા ખેતરમાં આ જીવાતની હાજરી છે, બરોબર. એટલે એ થયું. એટલે મોનિટરિંગ આપણે કરી શકીએ છીએ, જીવાતોની હાજરી આપણે તપાસી શકીએ છીએ. ત્યાર પછી છે માસ ટ્રેપિંગ, એટલે કે મોટા પાયે કીટકોને પકડવા. એટલે હા, આ શું કરે છે? ઘણા બધા ફૂદા હોય, બરોબર, એને પોતાની તરફ એટ્રેક્ટ કરીને અહીં બોલાવશે ને અહીં હું શું થશે? ચોંટી જશે. જેનાથી શું કંઈ વધારે પૂરતા જે મેલ ફૂદા છે, માદા જે એડલ્ટ છે, માદાની નર એડલ્ટ છે એ તે વધારે ત્યાં આવીને ચોંટી જશે. જેનાથી શું થશે કે ભાઈ છે એ ફિમેલ પાસે જશે નહીં અને પ્રજનન કરી શકશે નહીં. અને પછી જે મેટિંગ ડિસ્ટર્બન્સ એટલે કે પ્રજનનમાં અવરોધ ઊભો કરવો. તો આ તો થાય જ છે કે ભાઈ મેલ છે એટ્રેક્ટ થવાથી ફિમેલ સાથે તે પ્રજનન નહીં કરી શકે, એટલે પ્રજનનમાં અવરોધ થયો. તો આ બધી રીતના આપણે જે ફેરોમોન છે તેનો ઉપયોગ કરીને જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ, તેની હાજરી તપાસી શકીએ છીએ અને એ બધાને મોટા પાયે કીટકોને પકડી શકીએ છીએ. ફેરોમોનનો ખાલી ઉપયોગ પ્રજનનમાં અવરોધ ઊભો કરવાનો નથી, એ ખાસ કરીને યાદ રાખજો. અને ફેરોમોન છે વધારેમાં વધારે કયા જીવાતના સ્ટેજ માટે વપરાય છે? તો યાદ રાખજો, જે નર છે તેના માટે આપણે આ વધુમાં વધુ ઉપયોગ કરતા હોય છે. જો ફેરોમોન છે શું કહે છે? એ માદા જે આપણે જે જીવાત હોય છે તેમાંથી એક રસાયણ નીકળે છે, તેને આપણે ફેરોમોન કહીએ છીએ, બરોબર, જે નરને આકર્ષવા માટે હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે છોડની ભૂંગળીમાં દાણાદાર કીટનાશકનો ઉપયોગ એટલે કે લીફ રોલ એપ્લિકેશન ઓફ ગ્રાન્યુઅલ ઇન્સેક્ટિસાઇડ્સ નીચેનામાંથી કઈ જીવાતના નિયંત્રણ માટે ભલામણ કરવામાં આવે છે? ઓપ્શન એ સ્ટેમ બોરર, ઓપ્શન બી સૂટ ફ્લાય, ઓપ્શન સી કોટન એફિડ કે ઓપ્શન ડી લીફ હોપર એટલે કે લીલા તળિયા. બરોબર, છોડની ભૂંગળીમાં દાણા. તો પહેલા તો ક્વેશ્ચન સમજો કે છોડની જે ભૂંગળી હોય, આ જે છોડ હોય તેનું સ્ટેમ હોય તેની જે ભૂંગળી હોય, બરોબર, આ જે વચમાં આપણે જે રચના હોય તેમાં શું કરવાનું? એમાં છે ને કોઈ પણ દવાના જે ગ્રાન્યુઅલ્સ હોય, જે આપણે કાર્બોફ્યુરાન છે, ફોરેટ છે, જે આપણે ગ્રાન્યુઅલ ફોર્મમાં એટલે કે દાણાદાર ફોર્મમાં આવતું હોય તો એ દાણા શું કરવાના? આની અંદર એડ કરવાના, મતલબ નાખવાના, બરોબર છે. જેનાથી શું થશે કે આની જે અંદર જે ઈયળ હશે ને તે મરી જશે. તો આ જે આપણે છોડને જે ભૂંગળી જેવા પ્રકાર હોય એમાં આપણે જો એ દવા એમાં છાંટીએ તો એમાં કઈ વધારેમાં વધારે જે જીવાત હશે તે રહેલી હશે? તો તેમાં કોણ આવે? સ્ટેમ બોરર. તો આનો સાચો જવાબ છે સ્ટેમ બોરર. જે ગાભમારાની ઈયળ છે, જે સાઠા વેધક ઈયળ છે તે ક્યાં હશે? તે આની અંદર તમને જોવા મળશે. જેથી શું થશે? અહીંથી જો તમે ઇન્સેક્ટિસાઇડ માથેથી હજી તો આ થોડુંક સારું અહીં કરી દઉં, કાંઈ જો લાડવા હોય અને તમે અહીંથી દવા છે એના ગ્રાન્યુલ્સ ફોર્મ તમે અહીંયા રાખો તો આ ફોર્મ છે અહીંયા જશે, તેમાં ફ્યુમિગેશન થશે કે કોઈ આ જો કોન્ટેક્ટ હશે તો સીધા આના કોન્ટેક્ટમાં આવશે તો સીધા એને મારી નાખશે, બરોબર. તો આ રીતના છે આપણે એ જીવાત છે જે સ્ટેમ બોરર છે તેનું આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે કે આ છોડની ભૂંગળીમાં જે દાણાદાર કીટનાશકોનો ઉપયોગ આપણે કોના માટે? સ્ટેમ બોરર માટે કરીએ છીએ. જેમાં ઉદાહરણ જોઈએ તો આપણે જે સુગર કેનમાં સ્ટેમ બોરર આવે છે, રાઈસ સ્ટેમ બોરર છે, એ બધા છે આના ખાસ ઉદાહરણો છે. જે ઉદાહરણ પણ તમારે યાદ રાખવાના છે.
ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે લેડીબર્ડ બીટર, બરાબર, જેને આપણે દાળિયા કીટક કહીએ છીએ, એ મુખ્યત્વે કયા પ્રકારની જીવાતનું પરભક્ષી એટલે કે પ્રિડેટર છે, બરાબર. બાયોલોજીકલ મેથડમાં આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટના જે બાયોલોજીકલ મેથડ છે, બરાબર, જૈવિક મેથડ જીવાતોના નિયંત્રણ માટે, તેમાં તમને આ લેડીબર્ડ બીટલનો એનો પણ આપણે વાત કરેલી છે. જેમાં પ્રિડેટર, પેરાસાઇટ, પેરાસિટોઇડ એ વિશે આપણે વાત ડિટેલમાં કરી ચૂક્યા છે. તો જે લેડીબર્ડ બીટલ છે તેનો ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ છે નરમ શરીરોવાળા કીટકો, ઓપ્શન બી છે મોટા બગ્સ, ઓપ્શન સી છે બોરર્સ અને ઓપ્શન ડી છે આપેલ તમામ, બરાબર. ક્યાં લેડીબર્ડ બીટલ છે મુખ્યત્વે કયા પ્રકારના જીવાતોનું પરિભક્ષણ કરે છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ નરમ શરીરવાળા કીટકો, બરાબર. જે સોફ્ટ બોડીડ ઇન્સેક્ટ છે એનો જે પરભક્ષી કીટક કહીએ તો આપણો છે લેડીબર્ડ બીટલ, જેને આપણે દાળિયા કહીએ છીએ. સોફ્ટ બોડી કીટકમાં કોણ કોણ આવશે? થ્રિપ્સ આવશે, એફિડ આવશે, વ્હાઇટ ફ્લાય આવશે, બરોબર. પછી મિલીબગના જે નિમ્સ છે તે બધાનો છે ને આ બધા સોફ્ટ બોડી હોય, અને બોડી જે કેવી હોય? સોફ્ટ હોય. એનો બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરશે આપણું આ લેડીબર્ડ બીટલ. એટલે ખાસ કરીને જે દાળિયા છે એ યાદ રાખજો કે કયા જીવાતોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો થ્રિપ્સ છે, એફિડ છે, વ્હાઇટ ફ્લાય છે, મિલીબગ છે, તેના એડલ્ટ પણ તેના નિમ્ફ ઉપર વધારેમાં વધારે તે ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે. અને આપણા પાકમાં એ જીવાતો ના આવે તેનું નિયંત્રણ પણ આપણે આ લેડીબર્ડ બીટલ કરે છે. એટલે જ આપણે જે ઇન્સેક્ટિસાઇડ છાંટવાનું કહીએ છીએ ત્યારે ખબર એક વસ્તુ કહીએ કે આપણા જે કુદરતી કીટકો છે, આપણા કુદરતી કીટકો એટલે આપણે કુદરતી મિત્ર કીટકો છે, તેનો આપણે ધ્યાન રાખવું જોઈએ કે તેનો પણ કંટ્રોલ ન થાય, મતલબ એને પણ આપણે મારી ન નાખીએ. તો આમાં જે આ લેડીબર્ડ બીટલ છે આપણે કુદરતી મિત્ર કીટક તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો તમારે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન 11મો છે કે કયા કીટકની પુખ્ત અવસ્થાનું શરીર ઘેરા લાલ રંગનું એટલે કે ક્રિમ્સન કલર અને તેના પર કાળા પટ્ટા તથા ટપકા ધરાવે છે? ઓપ્શન એ ગુજરાતની કાતરા ઈયર, ઓપ્શન બી સોરગમ શૂટ ફ્લાય, ઓપ્શન સી છે સોરગમ સ્ટેમ બોરર કે ઓપ્શન ડી લીફ ઇટિંગ કેટરપિલર. તો આનો સાચો આન્સર છે ઓપ્શન એ ગુજરાતની કાતરા ઈયળ, બરાબર. ગુજરાત હેરી કેટરપિલર જેને આપણે કહીએ છીએ તેનું જે પુખ્ત કીટક છે, બરોબર, જે પતંગિયું છે તેને આપણે મોથ કહીએ છીએ. બરાબર. એમાં તમને એકનું શરીર જે છે ને એ લાલ રંગનું તમને જોવા મળશે, આ આખું લાલ રંગનું તમને જોવા મળશે, એમાં કાળા પટ્ટાઈ તમને જોવા મળશે, તેમજ એના જે પાંખો છે તેમાં તમને બ્લેક ડોટ્સ પણ તમને બ્લેક એટલે કાળા કલરના ટપકા પણ તમને જોવા મળે છે. એ તમે કોનું માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન છે તમે ખાસ યાદ લો, ગુજરાત હેરી કેટરપિલર, બરાબર. ગુજરાત રેડ હેરી કેટરપિલર કહેશે તો તમને એમને ખબર પડી જાય, પણ ખાલી ગુજરાત હેરી કેટરપિલર કહે, કાતરા ઈયર કહે તો તેમાં એનો તે પણ આનો સાચો આન્સર છે. તમે ખાસ યાદ રાખજો કે પુખ્ત અવસ્થાનું શરીર ઘેરા લાલ રંગનું અને તેના પર કાળા પટ્ટા તથા ટપકા ધરાવે છે. તો તે છે ગુજરાત હેરી કેટરપિલર. ત્યાર પછી છે કે નીચેનામાંથી કઈ મોલોમસી પીળા રંગનું શરીર અને લીલા રંગના પગ ધરાવે છે? જેમાં ઓપ્શન એ છે રોપેલોસિફમ મેઇડિસ, ઓપ્શન બી છે રોલિકોન કોમ્પોઝિટેર, ઓપ્શન સી છે લિપાફિસ એરિઝિમી, ઓપ્શન ડી છે કે એફિસ ક્રેસિવોરા. એફિડનું વધારે વૈજ્ઞાનિક નામ છે આપણે એક જ ખબર હોય, કોઈ હોય એફિસ ક્રેસિવોરા, એટલે બધા ઈ ટીક કરીને આવશે, પણ આમાં એ સાચો આન્સર આવતો નથી. એ તમે ખાસ યાદ રાખજો. આનો સાચો આન્સર છે લિપાફિસ એરિઝિમી, બરોબર. જે મસ્ટાર્ડ એફિડ તરીકે એટલે કે આપણે જે રાઈમાં જે એફિડ આવે છે, રાઈમાં જે એફિડ આવે છે તેનું જે કીટક છે, બરોબર, એ પીળા રંગનું એનું શરીર છે, પીળા રંગનું તમને જોવા મળે છે, બરોબર. લીલાથી પીળા જેવું રંગનું તમને જોવા મળે છે. અને તેના જે પગ છે
જે તમને લીલા રંગના, બરોબર, કથ્થઈ લીલા રંગના તમને જોવા મળે છે. તો આ જે લક્ષણ છે, આ જે કલરના જે એફિડ છે તે તેમાં તમને મસ્ટાર્ડના જે આપણે મસ્ટાર્ડમાં આવતા રાઈમાં આવતો જે એફિડ છે તે તમને એમાં જોવા મળે છે, જેનું વૈજ્ઞાનિક નામ છે લિપાપિસ એરિસીમી, બરોબર છે. એમાં આપણે બીજા બધા જોઈએ તો પેલું છે રોપેલોસિફમ મેઇડિસ, બરોબર, જે મકાઈ અને જુવાર છે ને તેમાં આવતી મોલો છે, જે ઘેરા લીલા રંગની હોય, બરોબર, આખા લીલા રંગની હોય છે. એમાં એના પગ ને બધું તમને લીલા રંગનું તમને જોવા મળશે. પછી છે યુરોલિકોન કોમ્પોઝિટે, બરોબર, જે આપણે સેફ ફ્લાવર, જેને આપણે કુસુમ કહીએ છીએ ને તેમાં આવતો એફિડ છે, જે એકદમ કાળા ચળકતા કથ્થઈ રંગનું હોય છે, બરોબર, આખા બ્લેકિશ કલરના, બ્લેકિશ ટુ કથ્થઈ એટલે કે બ્લેકિશ ટુ બ્રાઉન કલરના તમને જોવા મળશે. અને એફિસ ક્રેસિવોરા, જે આપણે કઠોળ પાકમાં વધારે આવતી જે મોલોમસી છે તે એફિસ ક્રેસિવોરા છે, તે કાળા કલરના હોય છે. એટલે આ રંગમાં પણ તમારે એફિડમાં ધ્યાન રાખવાનું છે અને યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન 13મો છે કે કઈ ઈયળ લાંબી લીલા રંગની અને તેના માથાના ભાગે બે શિંગડા જેવી રચના એટલે કે 2 હોર્ન લાઇક પ્રોજેક્શન ઓન હેડ ધરાવે છે? ઓપ્શન એ રેડ હેરી કેટરપિલર, ઓપ્શન બી લીફ માઇનર એટલે કે પાન કોરી ખાનાર ઈયર, ઓપ્શન સી હોર્ન કેટરપિલર એટલે કે શિંગડાવાળી ઈયર, અને ઓપ્શન ડી ટીલ સ્પિંક્સ મોથ એટલે કે તલનું પતંગિયું. તો આનો સાચો જવાબ છે, તમને ઓપ્શન ઉપરથી જ ખબર પડી ગઈ હશે કે ઓપ્શન સી જે હોર્ન કેટરપિલર છે, શિંગડાવાળી ઈયર, તે જ હશે અને તે જ એનો સાચો આન્સર છે. કે આ જે ઈયળ છે તેનું જે માથું હોય ને, કારણ કે આ ઈયળ છે, આ તેની ઈયળ છે, તેનું જે માથું હોય ને, તો અહીં તમને છે ને બે શિંગડા તમને આવી રીતના જોવા મળે છે, શિંગડા જેવા પ્રોજેક્શન જોવા મળે છે, એટલે એને આપણે હોર્ન કેટરપિલર કહીએ છીએ. ત્યાર પછી આમાં હજી એક વસ્તુ યાદ રાખવાની છે, એક ઓપ્શનમાં જે આ ટીલ સ્પિંક્સ મોથ એટલે કે તલમાં જે પતંગિયું આવે છે ને તેમાં પણ તમને શિંગડું જોવા મળે છે, બરોબર, યાદ રાખજો, હું શિંગડું બોલ્યો છું, શિંગડું એટલે એક જ શિંગડું તમને જોવા મળે છે. પણ એ ક્યાં જોવા મળે ખબર? આની જે ઈયળ છે ને એના પાછળના ભાગમાં એક હોર્ન લાઇક પ્રોજેક્શન એટલે કે શિંગડા જેવું એક વસ્તુ છે તમને જોવા મળે છે. તો યાદ રાખજો, હોર્ન કેટરપિલરમાં છે આગળ માથાના ભાગે બે શિંગડા જોવા મળે છે, જે તલનું પતંગિયું ટીલ સ્પિંક્સ મોથ કહેવાય છે. તો તેમાં જે પાછળનો ભાગ હોય છે, પાછળના ભાગમાં તમને એક શિંગડા જેવો પ્રોજેક્શન એટલે કે એક શિંગડું તમને જોવા મળે છે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. આ આઈડેન્ટિફિકેશન છે, આ જે ઈયળ છે તેનું યુનિક છે, મતલબ એ લક્ષણ છે બીજા કોઈમાં ના જોવા મળતું હોય, આ જ ઈયળમાં જોવા મળતું હોય, તો તમારે તે પણ ખાસ કરીને યાદ રાખવાનું થતું હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન 14મો છે કે લાલ રંગનું, બરોબર, લાલ રંગનું જે સ્પષ્ટ ભાગો એટલે કે સેફાલોથોરેક્સ અને એબનોમેન ઉદરમાં વેચાયેલું હોય અને 4 જોડ પગ ધરાવતું હોય તે કયું છે? તો તેમાં ઓપ્શન એ છે રેડ હેરી કેટરપિલર એટલે કે લાલ કાતરા, ઓપ્શન બી છે એરિયોફાઇડ માઇટ, ઓપ્શન સી છે રેડ માઇટ અને ઓપ્શન ડી છે આપેલ તમામ. આ પણ એક બહુ મસ્ત ક્વેશ્ચન છે, એ તમારે બહુ ખાસ યાદ રાખવાનું છે, કેમ કે આ પણ તમને પૂછી શકે છે MCQમાં કે લાલ રંગનું શરીર ધરાવે છે, બે સ્પષ્ટ ભાગો, બરોબર, જે આપણે થોરેક્સ, એબનોમેન, હેડ થોરેક્સ અને એબનોમેન કહીએ છીએ, તેની જગ્યાએ આમાં બે જ વસ્તુ જોવા મળે, સેફેલોથોરેક્સ, બરોબર, અને સિરોવોક્સ કહીએ અને એબનોમેન. એમાં માથું છે ને એ જોવા નથી મળતું, કેમ કે એ શું હોય, જે થોરેક્સ છે તેની સાથે જોઈન્ટ થયેલું હોય, બરોબર. આ જે થોરેક્સ કહીએ છીએ એની સાથે માઉથ જે પાર્ટ છે તે જોઈન્ટ થયેલો હોય છે. તો એ તમને શેમાં જોવા મળે? તો યાદ રાખજો, જે રેડ માઇટ આપણે કહીએ છીએ, બરોબર, જે લાલ કથીરી કહીએ છીએ ને તે એનું સાચું ઉદાહરણ છે, બરોબર. આ જે છે એ તમે એરેકનીડા, જે આપણે એરેકનીડા વર્ગ આપણે જે જોયો હતો તેમાં આ તમને વધુ જોવા મળે છે, બરોબર. એમાં સેફેલોથોરેક્સ એટલે કે સિરોવોક્સ અને ઉદર છે એ બે વસ્તુ તમને જોવા મળે. તેમજ આનું હજી એક લાક્ષણિક લક્ષણ હોય તો તેમાં 4 જોડ, બરોબર, 4 જોડ એટલે કે 8 પગ જ જોવા તમને મળે છે, બરોબર. એટલે કે રેડ માઇટ છે, જે લાલ કથીરી આપણે કહીએ છીએ, તેનું આ લાક્ષણિક જે આઈડેન્ટિફિકેશન કહેવામાં આવે છે તે છે, ખાસ યાદ રાખજો, તેમાં 8 પગ જોવા મળે છે, તેમજ તેના જે બે સેફેલોથોરેક્સ અને એબનોમેન છે તે
બે જ ભાગ છે એ શરીરમાં જોવા મળે છે. બાકી આપણે ખબર છે ઇન્સેક્ટ છે એના 3 ભાગ તમને જોવા મળે છે, જે એક હેડ છે, માથું છે, એક થોરેક્સ છે જેને આપણે છાતીનો ભાગ કહીએ છીએ, અને એક એબ્ડોમેન છે જે પાછળનો ભાગ આપણે તેને કહીએ છીએ. ત્યાર પછી તમને એમ થશે તો આ એરિયોફાઇટ માઇટ છે, બરોબર, જે આપણે આ કથીરી છે જે તુવેરમાં આવતી હોય છે તે પણ કેમ આમાં નહીં આવે? તો યાદ રાખજો, જો એરિયોફાઇટ માઇટ છે ને તેમાં 4 પગ જોડ નથી આવેલા, બરોબર. તેમાં કેટલા? 2 જોડ, બરોબર, એટલે કે 4 જ પગ આવેલા હોય છે, બરોબર. એરિયોફાઇટ માઇટ તમને ગમે ત્યાં જોવા મળે તો એ તમારે બીજા જે માઇટ્સ છે, બીજી કથીરી છે તેનાથી કઈ રીતના અલગ પડે છે? તેમાં 2 જોડ, એટલે કે ખાલી 4 પગ જ હાજર હોય છે. જે માઇટ્સ છે તેમાં કેટલા હોય? તેમાં 8 પગ હાજર હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન 15મો છે કે ઝિંક ફોસ્ફાઇડ નો ઉપયોગ શેના તરીકે થઈ શકે છે? ઓપ્શન એ રોડેન્ટિસાઇડ, ઉંદરનાશક દવા, ઓપ્શન બી ટાઇમેટિસાઇડ એટલે કે ઉધઈનાશક દવા, ઓપ્શન સી લાર્વિસાઇડ, ઈયોનાશક દવા, કે ઓપ્શન ડી ફંજીસાઇડ એટલે કે ફૂગનાશક દવા. બરાબર. ઝિંક ફોસ્ફાઇડ આનો આપણે વાત જે કેમિકલ કંટ્રોલ હતું તેમાં આપણે કરેલી છે, બરોબર છે. તો ઝિંક ફોસ્ફાઇડ છે આનો ઉપયોગ છે આપણે શેના માટે આપણે વધુમાં વધુ કરતા હોય તો યાદ રાખજો, રોડેન્ટિસાઇડ એટલે કે ઉંદરનાશક દવા માટે આપણે વધારેમાં વધારે ઝિંક ફોસ્ફાઇડનો ઉપયોગ કરતા હોય છે, બરોબર. જે ઝિંક ફોસ્ફાઇડ છે તે ઇનઓર્ગેનિક પોઈઝન છે, એ પણ આપણે આગળ જોયું હતું કે ઇનઓર્ગેનિક આપણે ક્લાસિફિકેશન હતું તેમાં આપણે ઝિંક ફોસ્ફાઇડ આવતું હતું. આ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, બરોબર છે, એનો ઉપયોગ આપણે ટીકડી તરીકે આપણે જે ટીકડા તરીકે ઉપયોગ કરતા. પણ ઝિંક ફોસ્ફાઇડ છે તેનો ઉપયોગ શું કઈ રીતના કરતા? કોઈ પણ ખોરાક છે તેની ઉપર આ દવા છાંટી દેવામાં આવે છે, બરોબર. પછી ઉંદર છે એ એને ખાવા જશે અને આ છે દવા છે એને પેટમાં જશે, જેનાથી તેનું મૃત્યુ થઈ જશે, બરોબર. તો આ જે ઝિંક ફોસ્ફાઇડ છે તેનો ઉપયોગ આપણે રોડેન્ટિસાઇડ ઉંદરનાશક દવા તરીકે કરતા હોય છે. તો જો આજનો તમને જે MCQ સિરીઝ છે તે તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ગ્રામસેવકની તૈયારી કરતા મિત્રોને શેર કરજો, અને મારી ચેનલ સાથે હજુ સુધી તમે ના જોડાયા હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે આજે તમને ડિસ્ક્રિપ્શનમાં એક એપ્લિકેશનની લિંક આપેલ છે, તેમાં તમે ડાઉનલોડ કરી લેજો, અને તેમાં આપણે જે એક્સટેન્શન છે, જે વિસ્તરણના જે આપણે લેક્ચર લીધેલા છે તેની નોટ્સ છે તમને એમાં જોવા મળશે, અને તેમાંથી તમે ખરીદી કરશો અને તમે તેમાં વાંચી શકશો. તો જય હિન્દ, જય કિસાન.